તો અમારે એન ભાઈ અહીંયા સ્ટન્ટમેન બની ગયા છે, એસની જગ્યા લઈ લીધી છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો સવારના આપણે રેડી થઈ ગયા છે અહીંયા છોકરાને મૂકવા જવા માટે. છોકરા પણ રેડી થઈ ગયા છે. અયાન ભાઈ ક્યાં દોડીને જાય છે? શેનાથી? ચાલો તો મૂકતા આવી. અયાન ભાઈ સવારના રીસાવાનું ચાલુ કરી નાખ્યું છે. તો એ ભાઈ અયાન અહીંયા હાલ, તારો અલગથી લઉં, હાલ 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 હાલ. એન ભાઈ રેડી રેડી. છોકરાને સ્કૂલ મૂકીને આવી ગયા છે રિટર્ન. આપણે જઈએ છીએ ઘર તરફ. સવારના 9:45 જેવા વાગી ગયા છે ને નાસ્તો ચાલુ છે અહીંયા. મારો દીકરો નાસ્તો કરે છે. શ્રેયાંશભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. મારો દીકરો નાસ્તો કરે છે ટીવી જોતા જોતા. આપણે તો સવારના જ રોટલા વઘારેલા હતા એ ખાઈ લીધા હતા. બોલો શું કહો છો શ્રેયાંશભાઈ? બુવા ખપે છે? આપી દઈ હો. તો વાગી ગયા છે સવારના 10 અને જોઈ શકો છો આપણે એક ભાંજણી ને માથે આટલું છે, 1.5 ભાંજણી જેવું થઈ જશે. તો આજે તારીખ 10 છે. આપણે કહેતા હતા કે 10 તારીખે દેવા જવાનું ને આ પૂરો કરી નાખવાનું છે. પછી બધે જે જવાના છે 4, 5, 7 જણા જે એ તારીખ એક દિવસ હટાડી નાખી છે. 11 તારીખ કરી નાખી. અમે આ છોટા હાથી બાંધીને દર મહિને જતા હોઈએ છીએ, તો એક દિવસ હટાડી નાખ્યો છે. એટલે હવે આજનો દિવસ છે, એટલે આજના દિવસમાં વણી અને પૂરું કરવું જ જોશે. કેમ કે કાલ તો દહીં મૂકવાનું છે, જવું નથી આપણે, દહીં મૂકવાનું છે. તો આજે ગમે તેમ કરીને આજ તો વણવું જ જોશે. હવે ચાલો કામ ઉપર બેસી જાય. ભાંજણી ચીરવાની છે, ચીરતા પણ વાર લાગી જશે, 1, 1.25 કલાક ઉપર. એના પછી વણવાનું છે ને વળી પછી બીજી ભાંજણી અડધી છે એ બાંધીને એને પણ ચીરીને વણતા ટાઈમ લાગી જશે. તો આજે કામ ઘણું છે. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર ભણવા બેસી જાય. ગુડ મોર્નિંગ, પ્રભાત. 10 વાગી ગયા છે. બધું કામ બામ પણ આપણે નિપટાવી લીધું છે. હવે છોકરાને આંગણવાડી પણ મૂકી આવ્યા શ્રેયાંશને. હવે ચાય પી લઈ, ચાયનું ટાઈમ થઈ ગયું છે. નાસ્તો પણ કરી લીધો. બધો કામ પૂરો થઈ ગયો. આજે ભણવાનું છે નહીં, મારે ભણવાનું છેડો ઉતરી ગયો છે એટલે આજે આરામ. આજે એકલા પણ વળે છે આયુષના પપ્પા, અને મારે પણ આરામ, ઘરનું કામ કરવાનું ને ટીવી જોવાની. શ્રેયાંશને પણ આંગણવાડી મૂકી આવ્યા અને હવે ચાયનો ટાઈમ થઈ ગયો છે તો ચાય પણ પી લઈ. ચાય પણ મૂકી દીધી છે. 11:30 જેવા વાગી ગયા છે ને જાય છે અયાનભાઈને લેવા માટે સ્કૂલ. ફી પણ ભરવાની હતી તો હસાને કીધું તું પણ ચાલ, તો કદાચ યુનિફોર્મ પણ લેવાનું થાય. હા, તો એટલા માટે જતા હતા રે. રેડી થઈ ગયા છે જવા માટે. ચાલો જતા આવી. છોકરા મોજ કરે છે ને અહીંયા. કાવ્યા કે મને ચક્કર જેવું થાય છે, તો આયુષ્ય એને ઓફિસ રૂમમાં લઈ ગયો અને પછી કાવ્યાને અમે સાથે જ ઘરે લઈ આવ્યા હતા. 1:15 વાગી ગયા છે બપોરના અને જમવા બેસી છીએ. હવે આજ તો બારે જ બેસી ગયા છે કે ગરમી ઘણી છે. બારે બેસવાનું છે, પંખો રાખી દીધો છે ને બારે બેસી જાય. કેમ
કે ગરમી એકદમ સખત છે, ઘરમાં બહુ બફારો થાય છે, તો બહાર બેસી ગયા છે જમવા માટે. ચાલો ત્યારે જમી લઈ. એ શ્રેયાંશ, તારે શું ખાવું? એન ભાઈ ગુસ્સે થઈ ગયા છે. શ્રેયાંશ ભાઈ અહીંયા સ્ટન્ટ કરે છે અમારે, જોઈ શકો છો, સ્ટન્ટમેન છે. તો અમારે એન ભાઈ અહીંયા સ્ટન્ટમેન બની ગયા છે, ની જગ્યા લઈ લીધી છે. સાંજના 7:15 વાગ્યા છે ને સૂરજની લાલી ચહેરા ઉપર આવે છે, જોઈ શકો છો. અને આપણે હવે અડધી ભાંજણી બાકી છે, ચીરીને કમ્પ્લેટ ચીરીને કમ્પ્લેટ કરી નાખી છે. એકદમ વણવાનું જ છે, તો થોડોક કરી ઝપાટો તો જલ્દીથી વણાઈ જાય. બાકી આજ વણીને કાલે આપી દેવાનું છે. કાલે છોટા હાથી સકડો જશે, એમાં આપી દેવાનું છે. સમીરમાં જાય છે ભાઈઓ બધા, તો લઈ જશે. રમેશભાઈ જવાના છે, તો એ જ લઈ જશે. તો જલ્દીથી વણી નાખી. તો જોઈ શકો છો આટલો કામ બાકી છે હજી, તો ફટાફટ પતાવી નાખીએ આપણે. ચાલો બેસી જાય લૂમ ઉપર. ચાય પીવાય છે રે. જોઈ શકો છો પાંદડા પણ વધારે ખરી ગયા છે લીમડાના, અને તાણું પણ આપણે અહીંયા સુકાવી દીધો છે. સુકાઈ જાય તો એનું પણ પાણ કરવાનું છે મારી શાળ માટે. છોકરા પણ આવી ગયા છે, દુકાને ગયા હતા, બારે રમતા હતા ને પછી દુકાને ગયા હતા. જે રસોડો સાફ કરી નાખ્યો છે. ખીચડી પણ ચડાવી દીધી છે, કઢી બનાવવાની છે. કઢી બનાવી નાખી. કઢી બને સારી. રાત્રેના 9:30 જેવા વાગી ગયા છે ને અયન ભાઈ ને હું બેસી ગયા છે વાતો કરવા માટે. સાથે આયુષભાઈ પણ છે, સાથે શ્રેયાંશભાઈ પણ છે, હર્ષા પણ બેસી ગઈ છે વાતો કરવા માટે. અને પોપટલાલની સગાઈની તૈયારીઓ થાય છે. હવે થશે કે નહીં તમે કોમેન્ટમાં બતાવી દેજો. 11 વાગ્યા છે ને હવે આપણે કાપડ કાઢી દીધા, જોઈ શકો છો. કાલે આપવાનું છે એટલા માટે આજે વણી જ નાખવાનું હતું, તો 11 વાગી ગયા છે રાતના. બહુ ઉતાવળ કરીએ, આરામ પણ બપોરે ન કર્યો, પણ હવે વાળો આવ્યો છે એ ખાવાનું.